તો આજ આપણે આટલા દી પછી ઘરનો વ્લોગ લઈને આવ્યા છીએ. આજે આટલા ટાઈમ પછી અમે વેચાતી કેરી લીધી. કાલ અમે ગયા હતા રાજકોટ, મોબાઈલ મસ્તીનો લીધો છે. અમે આ વિવો નું કામ ઊંચું છે, આપણો અનુભવ છે એટલે આપણે વિવો કાલ લઈ આવ્યા. આનો ફોન તો હાવ એન્ડમાં તૂટી જ ગયું હતું. આ તમે ખાઈ લો ને એટલે પૂરું. તીખા લાગે તો તમને મન થાય ને. તમારે શું કઈ ખાવું છે? અત્યારે તો પેટમાં પડી ગયા ભૂંગળા બટેટા, એટલે ખાવાનો વિચાર બહુ અત્યારે ન આવે. ભૂખ લાગે ને તો એમ લાગે કે હવે ખાઈ. પણ મારે એવું હોય ભાઈ, રોજ તમને કઈક બોર થાવે ને કરતા કઈક નવું બતાવી. નવું બતાવી. ઘરના બ્લોગ માં પછી માણસને બોરિંગ લાગવા માંડે. હા. અસલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જ જશો. તો આજ આપણે આટલા દી પછી ઘરનો વ્લોગ લઈને આવ્યા છીએ. જો હવે તૈયારી થાય છે રાંધવાની. રાંધવામાં તો એવું છે કે આપણે આજ શાક છે ભીંડાનું અને મરચાં. તો શરૂઆતમાં પેલે મરચાં તો નાખું સંભારા માટે. તેલ થઈ ગયું છે તો પેલે નાખી પછી વાતચીત કરતા રહે. તો મરચાં તરતા એમાં આ ઉભા હોય ને ગામે છેટા હોય. આપણે એવા વિચાર નથી. એ તો હારવા કાટરમાં તો ક્યાંય ફોન લઈને ભાગ્યા હોત. તો મરચાં તરાઈ ગયા છે અધકચરા જેવા, કેમ કે એવા જ ભાવે આવા, કેમ કે મજા આવે એવા ખાવાની. અને હા, આજે પોતે કેરીની પેટી લઈ આવ્યા. આજે આટલા ટાઈમ પછી અમે વેચાતી કેરી લીધી. આખી સીઝનમાં અમે અમારા અંબાની કેરી ખાધી પેપા જેવા થઈ ગયા, એટલા ધરાઈ ગયા. હવે બીજી ફેરે વાત કરતા કરતા આપણે શાક વઘાર લેશી. આપણે ક્યાં હતા? હા, આપણે આ અંબાની કેરી બે ખવાઈ ગઈ. આમની કોની મસ્ત હતી. પેલા આમની કોની જે હતી ને અમે ઈ પૂરી કરી અને ચમચો ફેરવી લઈ. પછી આપણે ઈ પૂરી કરી, પછી અમે આ રાખ્યું હતી ઓલા રૂમમાં ડાબો નાખીને. આપણે કહી શકીએ કે કાર્બેટરમાં તો અમે પકાવતા નથી, એટલે અમે એકદમ બાફમાં. અને ઈ બાફમાં અમે ઈ ભૂલી ગયા જોતા, કેમ કે અમે લગન સગાઈઓમાં પડ્યા હતા. તો પછી અમે છેલ્લે ખોઈલીને તો મસ્ત પાકી ગઈ હતી એમાં ને એમાં. પછી અસલ મજાના રસના તો પેલા ભરી લીધા. પેલા તો 2-3 ફ્રીજમાં રાખી દીધા. જે મન ફાવે તો આપણે ઓલા પાણી પીને એવી રીતે તમે રસ પીતા. તો ઈ પતી ગયું. પછી 2-3 દિવસથી કેરી ઓછી હતી. તમારા મોઢા જોવે સમજી તો જાય કે આડે કેરી ખાવાનું મન થયું છે. બોલી તો ન શકી, કેમ કે અમે કેરી ત્યાં સુધી આવે ત્યાં સુધી ધરાઈને ખાધી. તો આજે કીધા વગર પાછી એક પેટી લઈ આવ્યા. એટલે આટલો ટાઈમ નીકળી ગયો. પછી અમે એક વેચાતી પેલે 1-2 કિલો આપણે કા લઈ લીધી હતી, પણ અમને ભાવી નહીં. પછી મેં જ ના પાડી દીધી. મેં કીધું હવે છે ને તમે કેરી ન લેતા આવતા વેચાતી, કેમ કે મને ભાવી જ નહીં. આપણે ખાધી તો મોરી લાગે, મીઠાશ તો હતી જ નહીં. ખાલી કાર્બેટરમાં પકાવીને દઈ દઈએ. હવે આપણે છે ને, મેં કીધું આપડી થાય ને ઈ ભલે ને, છેલ્લા આપણે સારી ને બહુ તોટામાં જ નીકળે કા બજારમાં. આટામાં જ સારી કેરી આવે. હવે મેં કીધું વરસાદ પડી જાય એની મોર આપણે 1-2 પેટી વળી ખાઈ લે. અને હા, પાછો અમે નવો ખર્ચો કર્યો છે, તમને બતાવી દઈ. કાલ અમે ગયા હતા રાજકોટ, મોબાઈલ મસ્તીનો લીધો છે. તાલા પાકે એની રીતે તો આપણે જોઈ લઈ કેમ ગયો ને. ઈ મોબાઈલ આટો છે ને અમારે કજિયા થઈ જાય છે. જો અટાણમાં અમારા ભાઈ જોયું અને પછી લાઈટ તમને દેખાડું. તો આ મસ્ત નવો મોબાઈલ અમે લઈ આવ્યા છીએ, તમને દેખાડી. વિવો, કેમ કે વિવો છે ને, મેં મારો ખુદનો વિવો હતો. કેમ ગયું? આ રહ્યું, તમને બતાવું. આ રહ્યું. આને થઈ ગયા લગભગ 5-6 વર્ષ. 2 ફેરે ખાલી ડિસ્પ્લે છે ને નખાવી. કેટલી વાર પડ્યો હશે વિચાર કરો, કેમ કે તમારા છોકરા નાના હતા એટલી વાર આ પડ્યો. પછી બચી ગયો ને કાલ આપણે 800 નો ખર્ચો થયો કે કેટલાનો થયો ઉપરની ડિસ્પ્લે. હા, તો ઉપરની ડિસ્પ્લે અમે બદલાવી. એની પહેલા અમે આ ફોન લીધો તો. આની પ્રાઇસ તો બહુ આમાં મોંઘો થઈ ગયો છે. આને અમે લીધો તો 4-5 મહિના થયા હશે કા. આ મોંઘો થઈ ગયો હશે તો પછી અમે આ રેવા દીધું. તો જરીક અમે આ વિવો નું કામ ઊંચું છે, આપણો અનુભવ છે એટલે આપણે વિવો કાલ લઈ આવ્યા. આનો ફોન તો હાવ એન્ડમાં તૂટી જ ગયું હતું.
તો મેં કીધું હવે સારું કરીને લઈ લ્યો. 2-3 વાર સમૂહ કરાવીને વાપરવાની ટ્રાય કરી કે સમૂહ થયો, પછી તો અવાજનો ધબડકો થઈ ગયો હતો ને હવે એનું પાછું કામ ધંધો આના ઉપર રહ્યો, ફોન માથે જ રહ્યું, બધે ભાડાનું ને એનું, એટલે જરૂરી હતું તો પછી ફોન લઈ લીધું. અને એમાં કેરી જો મસ્ત લઈ આવ્યા ને યારે, આ તો અમારે બીજી વહી ગઈ હતી ને, કાલે લઈ આવ્યા હતા ની છે જો મસ્ત મીઠી સરસ છે. તો મેં કીધું કાલે આપણે રસ બટેકા અને પૂરીનો પ્રોગ્રામ કરી નાખીએ, જઈએ એવી બાકી જ છે. તો હા, અટાણમાં જો જમવાની તૈયારી હાલે છે ને, પાછી જો ભીંડો રોટી અને તીખા ભાત, અને પછી મળીએ. તો અટાણમાં અમે ચા પાણી પી લીધા, બપોરે જમીને પછી તો આરામ કર્યો, પછી 4 વાગે ચા પાણી પી અને બેઠા છીએ. અને અમારા અલ્ફીના બેન લેસન કરે છે, જો તેમાં લેસન હાલે છે અને ભેગું નાસ્તોય હાલે છે, અને અમારા સાહેબનું એડિટિંગનું કામ હાલે છે, તો આમાં ઈ કરે છે. અને હા, પછી બજારમાં ગયા તા તો પછી ભૂંગળા લેતા આવ્યા, કેમ કે ભૂંગળા એટલે લેતા આવ્યા કે અમારા સામે અમારા ઉમરભાઈ રહે છે ને, એના મસ્ત બટેકા આવે, તો બધાએ બટેકા બપોર લઈ આવ્યા હતા. તો પછી સાંજે મેં કીધું થોડો ઘણો નાસ્તો કરવો હોય તો કરી લઈ, તો બપોર નાસ્તો કર્યો અને મસ્તીનું ચટપટા તીખા બટેકા ખાધા, 1 નંબર. હા, જોરદાર. તો એના મસ્ત હોય. ખાઈ લીધું કે નથી ખાધું? ના. તો હું તમને ખાલી દેખાડું, એના રાખ્યું હતું મેં, ક્યાં છે, રસોડામાં રાખી દીધું હશે. હા, ઢાંકી નાખી દીધું. જો આ પ્લેટ છે ને ખાલી થઈ ગઈ છે. અસલ મજા આવી. આવા હોય આ તમે ખાઈ લ્યો ને એટલે પૂરું. તીખા લાગે તો તમને મન થાય ખાવાનું. તો બસ તમે ઈ અમારો નાસ્તો થયો. હવે તો બપોરે જમી લીધું ફૂલ પેટ. હવે અટાણમાં સાંજે કઈ થોડું ઘણું કરવાનું વિચાર હશે, ખીચડી બીજી તો કરી નાખશી. ને તમારે શું કઈ ખાવું? અત્યારે તો પેટમાં પડી ગયા ભૂંગળા બટેટા, એટલે ખાવાનો વિચાર બહુ અત્યારે ન આવે. ભૂખ લાગે ને ત્યાં એમ લાગે કે હવે ખાઈ. કાલ તો બહુ ખાધું. કાલે રાજકોટ ગયા હતા, કઈ બાકી ના ખાઈ 2 વાગે ઘરે આવ્યા, 12 વાગે તો ખાધું અહીંયા, પણ બહુ મજા આવી. ખાઈ ટેપા જેવા થઈને તા તો ઘરે આવ્યા ને તા 2 વાગી ગયા. પછી સુઈ ગયા. પછી બહુ 7 વાગ્યા. પછી છોકરાને સ્કૂલ મૂક્યું નહીં, કેમ કે મેં કીધું હવે બહુ મોડું થઈ ગયું છે, એટલે હવે તો બધા જો બ્લોગ જોતા હોય તો મને લાઈક કરજો, કમેન્ટ કરતા ભૂલતા નહીં. તમારે કઈ કેવું છે? કેવું તો હમણાં બ્લોગ નથી આવતા, એનું કારણ એ છે કે હમણાં બહુ બીજી રહી થઈ ગયા છે. હું ધંધામાં, અમારે સીઝન આવી ગઈ. હા, એમાં મજૂરની એડિટિંગમાં થોડીક તકલીફ પડે, અને આને આપણે તો સિલાઈનું કામ ચાલુ છે, એટલે થોડા કામ ખેંચી લે. કામ કરતા ને બધું મેનેજ નથી થતું, એટલે પછી અમારે એવું હોય કે આને એડિટિંગ આ કરે છે, હું નથી કરતી. અને એને ટાઈમ બપોરે જો સુઈ જાય, ઓલું બપોર ટાઈમ હતો તો એ થોડું ઘણું કરી નાખતા હતા. તો હવે એ રાતે 2 વાગે જાય, પછી 2 વાગ્યાથી સવારે જો એને 12 વાગ્યા સુધી થઈ જાય ને, તો પછી વળી છેટે નીકળી ગયા હોય ને તો બપોરે આવી જાય અને 2-3 વાગી જાય. તેમાં ને એમાં અમારે એડિટિંગનું બધું લોચો પડે, એટલે પછી અમે આમ રાખી દીધો હવે થોડું ઘણું. પણ હવે કન્ટિન્યુ જો થતું હશે ને તો, પણ મારે એવું હોય ભાઈ, રોજ તમને કઈક બોર થાવે એના કરતા કઈક નવું બતાવી. ઘરના બ્લોગમાં પછી માણસને બોરિંગ લાગવા માંડે. હા, એટલે કઈક નવી હોય, કઈક નવી વસ્તુ આવી હોય, કોઈ દરગાહે ગયા હોય, કઈક બાર જગાએ ગયા હોય તો અલગ વાત છે, કઈક જાણવા જેવી વાત હોય. હા, એકબીજાને જોવામાં રસ જાગે અને મજા આવે. ને રોજ તો શું તમે મારા મોઢું જોવો, હું તમારા મોઢું જોઉં તો થાય. નીચે તો કઈ નહીં. બાજુમાં પોપકોર્ન પૂરા થઈ ગયા. આટા મેનું 10મું ચાલુ છે, એટલે ભેગા અમારે રોજ એનું એટલું લેસન આવે, એટલે બહુ ઓલું થઈ ગયું છે હમણાં. એટલે આ વર્ષમાં તો ક્યાંય જવામાં આમ ધ્યાન રાખવું જોશે, કે રજા તો નહીં જ. બસ આપણે બસ એટલું જ જોઈએ છે. બસ અમને સપોર્ટ કરજો ને, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાઈપ કરતા ભૂલતા નહીં. પણ ખુદા હાફિઝ અને બધાને બાય બાય.